નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારની અંદર આજથી નવા નિયમો, બજેટ સત્રની જાહેરાત, જેમાં રેશન કાર્ડ ધારકોને ફાયદા, ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર, ખેડૂતોને 15,000 રૂપિયાની ભેટ, નવી યોજના 2000નો 16મો હપ્તો ક્યારે આવશે, ચૂંટણીની તારીખ જાહેર, ચૂંટણી પહેલાં દેવા માફ થશે, ગામડાઓ માટે ખુશખબર, ખેડૂતોને મળશે 50,000 રૂપિયાની સહાય, રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર, ટ્રક ખરીદવા સબસિડી મળશે કે નહીં, મહિલાઓને 32,000 રૂપિયા ખાતામાં, પેટીએમ પર આરબીઆઈની મોટી કાર્યવાહી અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવું એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર નવા આવ્યા છે મિત્રોને ખાસ વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, સાથે આજનો આ વિડીયો છે તેને અંત સુધી જોતા રહેજો। તો મિત્રો, અત્યારના તાજા સમાચારની અંદર વાત કરીએ તો 1 ફેબ્રુઆરીથી બદલાવો। જો તમે કોઈને તરત જ પૈસા ટ્રાન્સફર કરવા માગો છો તો 1 ફેબ્રુઆરીથી તમે લાભાર્થીનું નામ ઉમેર્યા વિના સીધા બેંક ખાતામાંથી 5 લાખ રૂપિયા સુધી ટ્રાન્સફર કરી શકો છો। આ માટે તમારે ફક્ત લાભાર્થીઓનો ફોન નંબર અને એકાઉન્ટ નંબર ઉમેરવાનો રહેશે। મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો રેશન કાર્ડ ધારકોને લોટરી લાગશે। ફેબ્રુઆરી મહિનાથી રાજ્યમાં તમામ રેશનિંગની દુકાનો દ્વારા ઘઉં અને ચોખાની સાથે બાજરી પણ મફતમાં આપવાનો નિર્ણય સરકારે લઈ લીધેલો છે। મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો એલપીજીના ભાવ પર દર મહિનેથી 1લી તારીખે અપડેટ કરવામાં આવે છે। નવા વર્ષ પહેલાં 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે। ઘરેલું 14 કિલોના સિલિન્ડરની કિંમતમાં કોઈ પણ ફેરફાર કરવામાં આવ્યો જ નથી। આશા છે કે આ વખતે પણ તેમાં કોઈ પણ ફેરફાર થઈ શકે નહીં। મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો બજેટ 2024ને લઈને સામાન્ય લોકોની અપેક્ષાઓ પૂરી થશે। નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ તેમનું 6થું બજેટ સત્ર રજૂ કરશે। સામાન્ય લોકોને બજેટ પાસેથી ઘણી અપેક્ષા છે। સામાન્ય લોકોને સૌથી મોટી ઈચ્છા રોજગારી પેદા કરતી નીતિઓ છે। બીજી સૌથી મોટી ચિંતા મોંઘવારીમાંથી મુક્તિ મેળવવાની છે, સાથે ટેક્સમાંથી પણ મુક્તિ મળે તેવું લોકોનું માનવું છે। વીમા પર જીએસટીમાંથી પણ મુક્તિ મળે। મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતોને 15,000 રૂપિયાની ભેટ। કેન્દ્ર સરકાર ખેડૂત કારીગરો અને શ્રમિકોને પ્રોત્સાહન આપવા માટે તૈયારી કરી રહી છે। પીએમ વિશ્વકર્મા યોજનાની શરૂઆત 17 સપ્ટેમ્બર 2023થી કરવામાં આવી હતી। આ યોજનામાં હવે લાભાર્થીઓને ઓછા વ્યાજદરે લોન આપવામાં આવશે, જેમાં ઈ વાઉચર અથવા તો યુપીઆઈ દ્વારા પ્રોત્સાહન તરીકે 15,000 રૂપિયાની ભેટ પણ મળી શકે છે। આ યોજના બિઝનેસ શરૂ કરવા માટે અને તેમના વધારવા માટે પ્રથમ તબક્કે 1 લાખ રૂપિયા સુધીની લોન, બીજા તબક્કા દરમિયાન કામદારોને 2 લાખ સુધીની લોન પૂરી પાડે છે। આના પર વ્યાજદર મહત્તમ 5% રહેશે। મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ચૂંટણી પહેલાં દેવા થશે માફ। ખેડૂત દેવા માફ કરવાને લઈને સરકાર અને ખેડૂતો આગેવાનો વચ્ચે ફરી એકવાર મામલો ગરમાયો છે। આ વર્ષે કમોસમી વરસાદ અને બજારમાં મંદીના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે અને ખેડૂતો પાસે જૂના દેવા ભરવા માટે પૈસા નથી, જેથી ખેડૂતો દેવા ભારમાંથી રાહત આપવામાં દેવા માફ કરી ખેડૂતોની સહાય આપવામાં આવે તેવી માંગણા કરી રહી છે। જ્યારે છેલ્લા 15 વર્ષમાં દરેક રાજ્યમાં ખેડૂતોના દેવા માફ થાય છે, તો આપણા ગુજરાતમાં કેમ નહીં મિત્રો, મહત્વના સમાચારની અંદર વાત કરીએ તો રાજ્યસભાની ચૂંટણીની તારીખ જાહેર। ચૂંટણીને મોટા સમાચાર સામે આવ્યા છે। ચૂંટણી પંચના પત્ર મુજબ 8 ફેબ્રુઆરીથી નામાંકન શરૂ થશે। રાજ્યસભાની ચૂંટણી માટે નોમિનેશનની છેલ્લી તારીખ 15 ફેબ્રુઆરી રાખવામાં આવી છે। ઉમેદવારી પત્રોની ચકાસણી 16મી ફેબ્રુઆરીના રોજ થશે। નામાંકન પરત ખેંચવાની છેલ્લી તારીખ 20 ફેબ્રુઆરી રાખવામાં આવી છે। 27 ફેબ્રુઆરીએ મત થશે અને તે જ દિવસે ગણતરી પણ થશે। એપ્રિલ મહિનામાં રાજ્યસભાના સાંસદોના કાર્યકાળ પૂર્ણ થશે। મિત્રો, આગળના સમાચાર, પેટીએમ પર આરબીઆઈની મોટી કાર્યવાહી। આરબીઆઈએ પેટીએમ પેમેન્ટ બેંક પર ઘણા પ્રતિબંધો લગાવ્યા છે। પેટીએમ પેમેન્ટ બેંકને હવે નવા ગ્રાહકો ઉમેરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યા છે। આ સાથે પેટીએમ પેમેન્ટ બેંકમાં ક્રેડિટ ટ્રાન્ઝેક્શન કરવા ઉપર પણ પ્રતિબંધ લાગ્યો છે। આ સિવાય વર્તમાન ગ્રાહકો 29 ફેબ્રુઆરી પછી પેટીએમ બેંક પેમેન્ટમાં નવી રકમ ઉમેરી શકશે નહીં। આરબીઆઈના
નિયમોના પાલન નહીં કરવાના કારણે પેટીએમ પર આ કાર્યવાહી કરવામાં આવી જશે. મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો 2016મો હપ્તો ક્યારે આવશે? ભારત સરકાર દેશના ગરીબ ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવા માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના નામની એક અદ્ભુત યોજના ચલાવી રહી છે. આ યોજના હેઠળ દર વર્ષે ખેડૂતોના ખાતામાં 6,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે અને આ 6,000 રૂપિયા નાણાકીય સહાય દર વર્ષે 3 હપ્તામાં આપવામાં આવે છે. દરેક હપ્તા દર 4 મહિનાના અંતરે ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવે છે. 15 નવેમ્બર 2023ના રોજ ખેડૂતોના ખાતામાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 15મો હપ્તો ટ્રાન્સફર કર્યો હતો. હવે ખેડૂતો રાહ જોઈ રહ્યા છે કે તેમના ખાતામાં 16મો હપ્તો ક્યારે આવશે. ચૂંટણી પહેલાં ખેડૂતોના ખાતામાં પૈસા આવે તેવી પણ માહિતી મળી રહેલી છે. મિત્રો, આગળના સમાચાર, ટ્રેક્ટર ખરીદવા મળશે સબસિડી. હાલ સોશિયલ મીડિયા પર એક દાવો કરવામાં આવી રહ્યો છે કે કેન્દ્ર સરકાર પીએમ કિસાન ટ્રેક્ટર સ્કીમ શરૂ કરી છે, જેની શરૂઆત પીએમ નરેન્દ્રભાઈ મોદીએ કરી છે. સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવ્યો છે કે આ યોજના હેઠળ સરકાર ટ્રેક્ટરની ખરીદી પર સબસિડી આપી રહી છે. પરિણામે આ સમાચાર વાંચનાર ખેડૂતો તેમની પર વિશ્વાસ કરવા લાગ્યા છે. પરંતુ શું છે આ દાવો? સાચો છે કે ખોટો? તે અંગે શું સરકારે ખરેખર આ યોજના શરૂ કરી છે? PIB અનુસાર કેન્દ્ર સરકારે પીએમ કિસાન ટ્રેક્ટર યોજના નામની કોઈ પણ સબસિડી વાળી સ્કીમ શરૂ કરી જ નથી. તેથી સબસિડી પર ટ્રેક્ટર આપવાનો દાવો છે તે વેબસાઇટ નકલી છે અને આ દાવો પણ ખોટો સાબિત થઈ ગયો છે. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો હવે આધાર કાર્ડ પર મળશે લોન. ગરીબ પરિવારો અને નાના ખેડૂતોને માત્ર આધાર કાર્ડના પુરાવા સાથે 10,000 રૂપિયા બેંકમાંથી આપવામાં આવે છે. પીએમ સ્વનિધિ યોજના હેઠળ પોતાના વ્યવસાયના ઉપયોગ કરવા માટે પહેલા વર્ષે 10,000 અને બીજા વર્ષે 20,000 રૂપિયા સુધીની સહકારી બેંકમાંથી લોન આપવામાં આવે છે. જ્યારે મિત્રો, આ યોજનાનો મુખ્ય હેતુ નાના પરિવારોને આર્થિક રીતે મદદ કરીને નાના પરિવારોને પગભર કરવાનો છે. મિત્રો, ત્યારબાદના સમાચાર, મહિલાઓને 32,000 રૂપિયાની સહાય. કેન્દ્રએ 1 એપ્રિલથી મહિલા સન્માન બચત પત્ર યોજના શરૂ કરી છે. આ યોજના અંતર્ગત મહિલાઓને દેશભરની પોસ્ટ ઓફિસ 2 વર્ષ માટે ઓછામાં ઓછા 1,000ની મહત્તમ 2 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકે છે, જેમના પર 7.5% વ્યાજ મળશે. એટલે કે 2 લાખ જમા કરવા પર 2 વર્ષ બાદ તેમને લગભગ 32,000 રૂપિયા વ્યાજ મળશે. 1 વર્ષ પછી જમા કરાવેલા નાણાકીય 40% સુધી ઉપાડી શકો છો. આ ખાતું ખોલાવવા માટે તમે બેંક અથવા તો પોસ્ટ ઓફિસની મુલાકાત લઈ શકો છો. મિત્રો, આગળના સમાચાર, રેલવે મંત્રીએ આપ્યા છે સારા સમાચાર. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે સારા સમાચાર આપ્યા છે. તેમણે કહ્યું છે કે તાજેતરમાં 1,50,000 કર્મચારીઓ માટે રોજગાર પ્રક્રિયા પૂર્ણ થઈ છે. આ પછી તરત જ આસિસ્ટન્ટ લોકો પાયલટની પસંદગી સાથે નવી પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. રેલવે મંત્રીએ કહ્યું કે બધું એકસાથે કરવાને બદલ અમારે લક્ષ્ય વધુ રોજગાર આપવાનું છે. આ સંદર્ભને વધુને વધુ લોકો તક મળે તે માટે વાર્ષિક ભરતી પણ પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. મિત્રો, ત્યારબાદના સમાચાર, જીરું અને વરિયાળીના વાવેતરમાં વધારો. ઝાલાવાડમાં રોકડિયા પાક જીરું અને વરિયાળીનું વાવેતર કરવામાં વધારે જોવા મળ્યો છે. ગત વર્ષે 2,05,151 હેક્ટરની સામે આ વર્ષે 2,51,496 હેક્ટરમાં વાવેતર થયું છે. આ વર્ષે 46,000 હેક્ટરમાં વધુ વાવેતર જોવા મળ્યું છે. ઘઉં અને ચણાના પાકના દર પણ ઘટાડો જોવા મળ્યો છે. વરિયાળીનું વાવેતર ગત વર્ષ કરતાં 70,000 હેક્ટર વધ્યું છે. ઝાલાવાડમાંથી નીકળતી કેનાલોમાં પાણીની ઉપલબ્ધિથી સારી વાતો પણ સામે આવી છે કે જીરું અને વરિયાળીનું વાવેતર પણ વધારે જોવા મળ્યું છે. મિત્રો, ત્યારબાદના સમાચાર, ગામડાઓ માટે ખુશખબર. ગુજરાત સરકાર દ્વારા હવે રાજ્યમાં દરેક ગામો સિંચાઈનું પાણી આપવા માટે એક નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ હવે રાજ્યમાં દરેક ગામો સિંચાઈનું પાણી આપવા પિયત મંડળીઓ સ્થાપાય છે. રાજ્યમાં અત્યારે 300 થી 350 પિયત મંડળીઓ છે. આ તરફ હવે દરેક ગામો સિંચાઈનું પાણી આપવા માટે પાઇપલાઇન નાખવા માટે 50%ની સબસિડી આપે છે. મિત્રો, મહત્વના સમાચારની અંદર વાત કરીએ તો ગુજરાતમાં કમોસમી વરસાદ, જેના કારણે ખેડૂતોની ચિંતા પણ વધી છે. દ્વારકામાં વરસાદ પડ્યો હતો, સાથે બનાસકાંઠાના ડીસામાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. આ વાતાવરણે ખેડૂતોની ચિંતા વધારી છે. આમ રાજ્યમાં અમુક વિસ્તારોમાં ગરમીનો અનુભવ થયો છે, તો બીજી તરફ વાતાવરણમાં પલટો આવવાથી વરસાદ પણ પડ્યો.